ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને કહેવાય ભાઈબંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે કહેવાય તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાડા રે વાલીડા મુરલી વાડા રે મુરલી વાડા રે કાનોડા મુરલી વાડા રે જય શ્રી કૃષ્ણ તમે થોરંગ ના તાડા તમે થોરંગ ના તાડા શ્રી કૃષ્ણ નમઃ. ખૂબ આનંદ થઈ રહ્યો છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે કહી શકાય તો એક પારિવારિક સુંદર વિષયને લઈ અને લાલો નામનો પિક્ચર અત્યારે પ્રોડ્યુસ થઈ રહ્યું છે, લોકોમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. આજના સમયમાં જોઈએ તો મીડિયા એક સમાજ માટે એક દર્પણ છે અને વાસ્તવમાં સમાજમાં જ એવા પિક્ચરો આવવા જોઈએ કે જેનાથી નવી પ્રજા આપણા સંસ્કૃતિના મૂલ્યો સમજે, એનામાં સંસ્કાર આવે, એમની ધર્મ પ્રત્યેની ભાવના જાગૃત થાય. એવા સિનેમા વિશેષ રૂપે આવવા જોઈએ. હું ખૂબ ખૂબ અભિવાદન આપું છું, આશીર્વાદ આપું છું કે આટલા સરસ એક માધ્યમથી લાલો પિક્ચર દ્વારા જેમની પ્રભુનો દ્રઢ આશ્રયની ભાવના વ્યક્ત કરી છે તો જેનાથી નવી પેઢીને ખૂબ સારું પોષણ મળશે. મારા અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ અને આવા નવા જ વિશેષ સિનેમાઓ સમાજમાં આવે. આપના દ્વારા ઠાકોરજી આપના પર ખૂબ કૃપા કરે. જય
માણજો, પ્રભુ તમને ખુદ મળવા આવ્યા છે આજે. જે ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર કર્યું, ગોંડલમાં સિનેમા કરી, બહુ મોટી વાત છે. આવો સાહેબ. અને ખાસ કે ગોંડલમાં સિનેમા અને હકીકત થયું છે. હજી જેમ ફાર્મ લાલો ફાર્મમાં છે એમ આપણે ક્યાંક આપણા મગજમાં છે, એમ કૃષ્ણ સદા સાહિત્ય છે જ. અને હું ખાસ એટલે જ બોલું છું, હું ગોંડલનો છું, તો મારા ઘેરે આવ્યો છું. થેન્ક યુ સો મચ. આજે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પિક્ચર એન્જોય કરજો ભાઈ, મસ્ત. મેન તો બધા વડીલોથી વૃદ્ધો બધા બેઠા છે, એની માટે ખૂબ ખૂબ આભાર. પિક્ચર હજી સ્ટાર્ટ થયું છે, આ તો કીધું 2 મિનિટ મળતા છે. બા જય શ્રી કૃષ્ણ, તમે આવ્યા બહુ મોટી વાત છે. પ્લીઝ બધા બેસો ભાઈ, બેસો. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. પણ કઈ વાંધો સાંભળતું હશે કે નહીં?